આપ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એ બદલ એકવાર જોરદાર તાળીઓથી બધાને વધાવી. કે હાસ્યનો જામ ભરીને આવ્યો છું, થોડું સલકાય તો ઘણું છે. હાસ્યનો જામ ભરીને આવ્યો છું, થોડું સલકાય તો ઘણું છે. અને કાયમ ટેન્શનમાં રહેતો માનવી આજ થોડું મલકાય તો ઘણું છે. હા, ઘણા તમે જુઓ જિંદગીમાં સહેજે કોઈ વાતનો આનંદ જ ન, કોઈ જ્યાં મોઢા કરીને જ આટા મારતા, કોઈ જાતનો એના જીવનમાં આનંદ જ ન. હા, મારે એક મિત્ર છે, આમ મૂંઝાઈને બેઠો હતો. મેં કીધું એટલે કેમ મૂંઝાઈને બેઠો? થોડોક આનંદમાં રહે, થોડોક ખુશ રહે. મને કે હું ખુશ રહે? મને કે મારા જીવનમાં ખુશી મળતી જ નથી. અરે મેં કીધું હું મૂંઝાઈ ગયો, હું હાસ્ય કલાકાર છું. મને કે એમ? મેં કીધું હા. મને કે પણ તોય તે તમે તો ફી લેતા હશો ને? મેં કીધું પણ તને ખુશી મળતી કેમ નથી? તારા જીવનમાં ખુશી આવતા રોકે છે કોણ? મને કે ખુશીના બાપા. એ બોલો. મેં કીધું આ તો આપણા વાહ ભાંગી નાખશે. હા, અત્યારે જુઓ તમે, સમય ફરી ગયો આખો. પહેલાના સમયમાં રાજાઓ મહારાજાઓ હતા. રાજા મહારાજાઓ યુદ્ધ કરીને આવતા ને, તો યુદ્ધ જીતીને આવે તો એક પટરાણી હારી લેતા આવતા. અને પટરાણી હારી લઈને આવે ને તોય તે રાણી એને એક્સેપ્ટ કરી લે અને રાણી એની આરતી ઉતાર. આવો સમય હતો. અત્યારે આખો સમય જ ફરી ગયો. અત્યારે માણસ છે ને માર્કેટમાં, શાક માર્કેટમાં ગયો હોય અને કોબીની જગ્યાએ ફુલાવર લાવે ને તોય તપેલા ઉડે. હા, સમય આખો બદલાઈ ગયો. એક જણો તો હમણાં આમ નીકળો ને, મેં કીધું એલા ક્યાં જા? મને કે દંત્યાનો એક દાંતો તૂટી ગયો, દંત્યો લેવા જાવ. અરે મેં કીધું ભલામણા એક દાંતો તૂટી ગયો હોય એમાં દંચો લેવા જવાની શું જરૂર? એકમાં શું ફેર પડે? મને કે છેલ્લો હતો. કે બોલો કેટલો વાપરો હશે. એક ગામમાં તો હમણાં એક સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા, એટલે ભાષણ આપતા હતા. નેતા બરોબર મોસમ પકડી ગયેલા હો, અને ભાષણ ચાલુ કર્યું એને કે જો મિત્રો, આગલા 5 વર્ષમાં જે સરપંચ હતા એની શું કામ કર્યું? કે એક હવેડો નથી બનાવ્યો, એક કે સબૂતરો નથી બનાવ્યો, એક હારો સોરો નથી આપણા ગામમાં. શું બનાવ્યું? કે તમે મને મત આપો, હું પરિવર્તન લાવવા આવ્યો છું, હું વિકાસ કરવા આવ્યો છું. કે મને મત આપો. જો તમે મને મત આપશો ને તો હું એવો વિકાસ કરી, ગામમાં સબૂતરા બનાવી, સોરા બનાવી. તે બરોબર એક ખેડૂત આવ્યો, વાડીએથી બિચારો પાણી વળતો વળતો આવ્યો, તો પગ આખા ગારા વાળા અને ધૂળ ધમાહા કપડા, અને ખેડૂત ઉભો રહ્યો. કે નેતા હું ભાષણ કરે આપણે સાંભળી. ત્યાં સરપંચ નું ધ્યાન બરોબર ત્યાં વહી ગયું. કે જોવો મિત્રો, આપણા દેશના ખેડૂતોની હાલત જોવો. કે આપણા દેશના ખેડૂતો જોવો, કે આ જગતનો તાત કહેવાય. કે આખા દેશને અનાજ પૂરું પાડે, પણ એની હાલત જોવો. કે ગારામાં કામ કરવું પડે છે, ગારાવાળા કપડા છે, ગારાવાળા પગ છે. કે જો તમે મને મત આપશો ને મિત્રો, જો હું જીતીશ ને તો દરેક ખેડૂતના ખેતરમાં લાદી નખાઈ દે. ગામ લોકોએ મત નો આપ્યો ને માર્યો. અકલ મઠાઈ કે તું ખેતરમાં લાદી નખાઈ દે તો અનાજ ત્યાં અમારે ગોળામાં આપવું. આવા પીડાઓ. એક જણો તો કઈ કામ ન કરે ને આટા જ મારે રાખે, અને પાછો વળી રાજકારણની વાતો કરે રાખે. એટલે એની ઘરવાળી એક દી કે તમારે કઈ કામ કરવું નહીં, ખોટે ખોટી કે રાજકારણ નું ખોલીને બેઠા હોય, કઈ કામ ધંધો કરો. કે મોંઘવારી કેટલી વધી ગઈ. ચા ઓલો કે પણ તને કઈ ખબર પડે? કે રાજકારણમાં જો કઈક આવડી ગયું હોય ને તો ઓડીની એવી ગાડી મળે. ઓલી કે પણ આપણી પાસે પૈસા હોય ને તો હેલિકોપ્ટર લવાય, પણ એ કે આપણા ઘરનું લાઇટ બિલ મારા બાપા ભરે. હા, પેલા એ કે કઈક ધંધો કરો. ચા તો ઓલો કે એ મને કોઈ કઈ કહેવો નહીં, કે નકર હું કે છે ને આપઘાત કરી. કે મને કોઈ કઈ કહેવો નહીં. હવે બાઈ ને એમ થયું કે જો હું આને કઈક કહીને તો આ કારણ ઉગી નો ગુજરી જાય. તો એ કે આપણે કઈ કહેવું નહીં. તો બાઈ બિચારી આખો દી કામ કરે, મહેનત મજૂરી કરે, કાળી મજૂરી કરે અને ઘર ચલાવે. આમ 4 વર્ષ હાલ્યું. 4 વર્ષ આમ હાલ્યું. એક દી બાઈ કંટાળી કે તમે કઈક કામ ધંધો કરો, આ પેટ્રોલના ડીઝલના ભાવ વધી ગયા, આ એટલી બધી મોંઘવારી, આપણે કે ઘર હકારવું કેમ? કઈક કામ કરો. એ મને કોઈ કઈ કહેવો નહીં, કે હું આપઘાત કરી. ઓલી કે જો તમે કાલ આપઘાત કરતા હોય ને તો આજ કરો, અત્યારે જ જાઓ. અને ઓલાનો મગજ જો પાણો મારીને ગોળો ફોડી નાખ્યો, ને ધોકો પસાડ્યો, બાવણું ફાડ દઈ દીધું, બારીયું ફાડ દઈ દીધી, મીંડો ધબાધબી અવાજ કરવા. એટલે બાઈ ને એમ થયું નક્કી આવડો આજ મરી જાય. અંદરથી બાવણું દીધું. બાય આડોશ પાડોશ બધાને બોલાઈ આવી. કે તમારા ભાઈને મારે કહેવાય ગયું છે ને આ આજ વયો જાય. બધા દરવાજો ખખડાવે પણ દરવાજો ખોલે નહીં. એમાં દરવાજો તોડી નાખ્યો ને ત્યાં તો આમ જો
કડે દોરડું બાંધીને આખી રૂમમાં ઈ શકતો. ઓલાએ કીધું કોડા આપઘાત કરવો હોય ને તો ગળે દોરડું બાંધવાનું હોય કે મેં ગળે જ બાંધ્યું હતું પણ એ કે મુજારો થવા માંડ્યો ને તે હેરવી નાખ્યું. હવે આને ક્યાં ભોગવો કે આ આપઘાત કરેની બેન આ કોકને મારી નાખે. એક જણો તો હમણાં હોટલમાં ગયો, રેસ્ટોરન્ટમાં હોટલમાં ગયો એટલે વેઇટરને કે ગરમા ગરમ એ કે શાક આપવા દે અને કડક રોટલી આવવા દે. એટલે વેઇટરે બિચારા શાક આપ્યું ગરમ ને એક રોટલી આપી. એ કે આવી રોટલી થોડી હોય, આવી રોટલી હોય ઈ કે આ કેવી નરમ છે, કડક રોટલી આપી એમ તને કીધું. વેઇટરે વળી બીજી થપ્પામાંથી કાઢીને એક આપ. અરે એ કે આવી રોટલી હોય, કડક રોટલી આપી. તો વેઇટરે આખો થપ્પો આપી દીધો. એ કે આમાં જે જોવી લઈ લો. ત્યાં તો આમ જો બધા આખા થપ્પામાંથી આવતી શેલી રોટલી હતી ને, શેલી રોટલી ઉપાડી. એ કે જો આવી રોટલી હોવી જોઈએ, આવી કડક રોટલી હોવી જોઈએ. વેઇટર કે સાહેબ ઈ તો શીબુ છે ને ખાતો નહીં ને કે દાંત પડી જાય. ઘણા આવા પીડ્યા હો. પણ આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, આભાર.